જાપાન અને ચીનમાં ઘણા લોકો ખાસ કરીને વૃદ્ધો એકલવાયુ જીવન જીવે છે અને મૃત્યુ પામે છે. એનું ત્યાં એક નામ છે કોડોકુશી, એટલે કે એકલતામાં મૃત્યુ. પરિવારને 2-3 દિવસે કે અઠવાડિયા પછી ખબર પડે કે એમનું કોઈ સ્વજન હવે રહ્યું નથી. આજે શુક્રવાર છે એટલે આપણે કોઈ પોલિટિક્સનો વિષય નથી લીધો. વિષય બહુ ગંભીર છે અને એકલતાની સમસ્યા ખાલી જાપાન અને ચીનમાં નથી, હવે આપણને સૌને પણ આપણી આસપાસ પણ ઘેરી વળી છે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. અત્યારે એક એપ બહુ ચર્ચામાં છે. એ એપનું નામ છે આર યુ ડેડ, મતલબ તમે જીવો છો કે મૃત્યુ પામ્યા છો. પણ આ એપ એટલી બધી પોપ્યુલર થઈ ગઈ છે અને હવે દુનિયાના ઘણા બધા દેશોમાં ડાઉનલોડ થઈ છે અને ચર્ચામાં પણ છે. આ એપમાં એવી કોઈ મોટી કમાલ નથી, પણ કમાલ લોકોને એકલવાયુ જીવન જે જીવે છે એને એક બટનની સુવિધા છે. 2 દિવસ સુધી જો કોઈ વ્યક્તિ આ મોબાઈલ એપનું બટન નથી દબાવતી તો એની નજીકની વ્યક્તિને મેસેજ પહોંચી જાય છે કે આ વ્યક્તિને મદદની કોઈ ચોક્કસ જરૂર છે. આ આઈડિયા અત્યારે દુનિયાભરમાં એકલા રહેતા લોકોના માઇન્ડમાં ક્લિક થઈ ગયો છે. લોનલીનેસ એટલે કે એકલતા એ આપણી આસપાસ પણ વ્યાપક રીતે અત્યારે છે. કલ્પના કરો કે સેટેલાઇટ અમદાવાદ જેવા વિસ્તારમાં એક ફ્લેટમાં એકલવાયુ જીવન જીવતા કોઈ વૃદ્ધ ને કોઈ સંપર્ક નથી અને એ મૃત્યુ પામે છે અને 2 દિવસ પછી એમના કોઈ પરિચિત, એમના કોઈ સગાવાલા યા તો દીકરા દીકરીને મેસેજ મળે પણ એ અમેરિકા રહે છે કે બીજા દેશમાં રહે છે, ત્યારે આ એપ એનો ઉપયોગ થાય છે, કારણ કે 2 દિવસ સુધી એ વૃદ્ધે બટન નથી દબાવ્યું. આ એપ વિશે બહુ ઇન્ટરેસ્ટિંગ જાણવા જેવું છે. મે 2025માં મૂનસ્કેપ ટેકનોલોજી નામની કંપની આ એપ બનાવી છે. 3 જેનઝી યુવાનો છે, માત્ર ને માત્ર 13,000 રૂપિયા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.